જોરાવાસણના પટેલ ફળિયામાં આંબાની કલમ રોપવા બાબતે મારામારી થતા 4 ઇસમો વિરુદ્ધ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ। જોરાવાસણના પટેલ ફળિયામાં રહેતા જયકુમાર દિનેશભાઈ પટેલ પરિવાર સાથે રહે છે અને તેમની વાડીમાં આંબાની કલમ રોપેલ હોય, જે બાબતે તેમની માતાની બાજુમાં રહેતા જયકુમારના કાકા રમેશભાઈ સનાભાઈ કોળી પટેલ સાથે અમારી જમીનમાં કલમ કેમ લગાવી તે બાબતે બોલાચાલી થઈ હતી। આ ઝઘડાનો અવાજ સાંભળતા જયકુમાર તાત્કાલિક ઘરની બહાર નીકળી આવ્યા હતા અને ઝઘડાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન તેમના કાકાના દીકરા નગીનભાઈ ચન્નાભાઈ પટેલ તાત્કાલિક જયનો હાથ પકડી અને અન્ય ભાઈ યશ રમેશભાઈ પટેલ તથા ધીરુભાઈ ચન્નાભાઈ પટેલનાએ તેમને હાથમાં લાકડાથી માર મારી તથા માથાના ભાગે ફટકો મારેલ, જેથી તેમને માથાના ભાગે ઈજા પહોંચતા લોહી લોહાણ થઈ ગયા હતા। સમગ્ર મામલે ઈજાગ્રસ્ત જય દિનેશભાઈ પટેલને આસપાસના સગા સંબંધીઓએ કાર મારફતે ડુંગરી પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે ખસેડાયો હતો અને ત્યારબાદ વધુ સારવાર હેઠળ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે જયકુમાર દિનેશભાઈ પટેલે જોરાવાસણમાં પટેલ ફળિયા ખાતે રહેતા 4 ઇસમ રમેશભાઈ છન્નાભાઈ પટેલ, નગીનભાઈ છન્નાભાઈ પટેલ, યશભાઈ રમેશભાઈ પટેલ અને ધીરુભાઈ છન્નાભાઈ પટેલ વિરુદ્ધ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સટનાબેન સવારે નોકરી પર જવા નીકળ્યા એટલે મારા સામે ઘરની સામે જ મારા જે હવે કોણે કલર રોપલી તે મેં ત્રણી જા, પણ મેં કલમ રોપલી મારા ઘરવાળાને કે પૂછવા કહેવા લાગે કે આ કલમ તું રોપવા હુંકા દીધી, આપણે ઘેર તોડવાના, તો આ કલમ તો એ હુંકા રોપવા દીધી। એટલું એમ મારા ઘરવાળા હાટા મારું વાત ચાલતું એટલે મારો જેઠ રમેશ ઘરમાંથી દોડતો આવ્યો અને મારા આગળના ભાગમાં સાડી હાટે વળગી બેઠો એટલે મેં કીધું કે મારાથી તું મને મારવાનો તું મને માર, એટલે મારા પોયરો ઘરમાંથી દોડતો આવ્યો એટલે મારા મમ્મીને મારે એમ કે મારો પોયરો વરાઈ ગયો, એટલે તે બસથી પાછળથી ધીરુભાઈ મારો દિયર આવી લઈ ગયો ને મારા પોયરા વરાઈ ગયો, એટલે આ બાજુથી રમેશનો પોયરો વળગી પડ્યો। પછી રમેશનો પછી રમેશની ઘરવાળી તેનો રમેશનો લાલો પોયરો રમેશ બધા એ લોકો બધા વળગી બેઠા, પણ પછી મારા ધીરુભાઈ મને ખેંચી લઈ ગયા અને મારા આંગણા વાંકા વાળીને મેં કીધું ચાલ તું આંગણા મારા ભાંગી લાગ, તો મારા આંગણા છોડે નહીં, મારા પોયરાને બધા છોડાવીને મારા પોયરો મારા આવ્યો કે મારા મમ્મીને આંગણા મૂકી દે, તો તે મારા આંગણા મૂકે નહીં મળે। પછી નીતાની ઘરવાળી આવી, ધીરુભાઈની ઘરવાળી આવી કે તું મળી આંગણા મૂકી દે, પણ તે બી મળી આંગણા નહીં મૂકે। પછી મારા પોયરા કે આંગણા તો મારા મમ્મીના મૂકી દે કે ત્યારે એને આંગણા મૂક્યા ને બધું અમારું સુમસામ થઈ ગયું। એટલે મારો જેઠ નગીન એની કેટલી દોડતો આવ્યો, આવવા ગયેલો મારા, પણ મારો પોયરો મારા આગળ ઊભી રહે, મારા પોયરા વળગી બેઠો એટલે આ બાજુ રમેશભાઈ વળી ગયો, તે બાજુથી ધીરુભાઈ વળી ગયો, તે બાજુ ધીરુભાઈની ટાણી વળગી, તેના રમેશના 2 પોયરા વળી ગયા, એ લોકો બધા વળી ગયા। એટલે પછી મારા પોયરાને મેં છોડાવા ગઈ, એટલે તે માટે ધીરુભાઈની ઘરવાળી મને 2 જણા ખેંચી લઈ ગયા, બાલ પકડીને ધીરુભાઈ મને ખેંચી લઈ ગયા અને મને તેને બહુ મારી એટલે મારા પોયરાને આવણા બધા છોડાવ્યો, એટલે મારા પોયરો મને છોડાવવા આવ્યો, મને છોડવી એટલે મેં ધીરુભાઈની ટાણી ઊભી રહેલી તેના વાળ પકડીને મેં તેને લાખી દીધી, મને મારી એટલે મેં લાખી દીધી, મેં એમ નહીં લાગતે, મને મારી એટલે મેં એને લાખી દીધી। એટલે નગીનભાઈ વહેલા આવ્યા અને મારા બાલ પકડીને મને જમીનમાં લાખી દીધી। પછી તેના પાછળ રમેશભાઈ આવ્યા, રમેશભાઈએ વાળ પકડ્યા, પછી પાછળ કંઈ એની કેળ ભાંગો એના કેળમાં બહુ જોર છે એમ કરીને મને જમીનમાં ડાબી ધરી રહેલા, મને ઉઠવા નહીં દે, એવામાં મારી જેઠની બૂમ પાડી કે સાધના જોઈને તો ભટકમ મારી લાખવાનો જોઈને તો બહુ લોહી નીકળે કે મારાથી તો નીચેથી દેખાય જ નહીં મળે, તે બહુ બૂમ પાડે। તે છતાં મને મારો નગીને રમેશભાઈ મને છોડી દીધે। પછી એ લોકો છોડી તો મેં જોયું તો મારો પોયરો તો લોહી લુવાણ, મારા અરકવા કે એટલે મારો મોબાઈલ આ બધું ખટાઈ ગયું, પછી એક હાથને ફોન બી નહીં થાય, બહુ નહીં કીધું કે તું ફોનમાં ટીવી બીને ફોન નહીં થાય, પછી કંઈ બહુ કંઈ ફોન એક હાથને કર્યો, પણ પછી મારા જેટલા પોયરા લોકોએ કીધું કે ચાલ અમે દવાખાને લઈ જાય, એટલે અમે એક હાથ ફોનને ના પાડીને પછી અમે મારા જેટલા પોયરાની ટેક્સીમાં અમે સરકારી દવાખાનામાં લાવ્યા। મને તો એ લોકો દાબીને એ કઈ લાખી મને તો નહીં ખબર, પણ બહુ મને કીધું કે ભટકો લાકડથી માર્યો, પાછળથી માર્યો। અમે સરકારી દવાખાનામાં ગયા અને સરપંચને જાણ કરી, પોલીસ સ્ટેશને મેં મારા પરથી બી એફઆઈ ફરાવેલ છે, પણ હવે મારી એફઆઈ મને નથી ખબર કે એ લોકોએ ફાડી કે નથી, મેં કીધું મને બી બહુ મારેલ છે, એટલે મારી બી મેં એફઆઈ રજૂ કરવા કીધેલી હતી।